વાલિયામાં વિધવાના એકાઉન્ટમાં ખોટો મોબાઈલ લિંક કરી એટીએમ કઢાવી ભેજ્યા બાદ 37 મહિનાથી વિધવા સહાય ચાવ કરી ગયો। મૂળ વાલિયાના અને હાલ સુરતમાં પુત્રો સાથે રહેતા 66 વર્ષીય કલાવતીબેન મધુકરભાઈ ભાટિયાને વિધવા સહાયના નાણાં 37 મહિનાથી કોઈ બીજું વાપરી રહ્યું હોવાનું સામે આવ્યું છે। વૃદ્ધાના નામે ચાલતી વિધવા સહાયના નાણાં તેમની જાણ બહાર એટીએમથી કઢાવીને કોઈ અજાણ્યો શખ્સ જૂન 2023 થી જુલાઈ 2026 સુધી ઉપાડી ગયો હોવાની ફરિયાદ વાલિયા પોલીસ મથકે નોંધાઈ છે। મે 2026માં હાજીરા ગ્રામ પંચાયત ખાતે વિધવા સહાયના કેવાયસી માટેનું લિસ્ટ આવતા કલાવતીબેને ફિંગરપ્રિન્ટ આપ્યા હતા। પંચાયતમાં તપાસ કરતા માલુમ પડ્યું કે તેમના વિધવા સહાયના નાણાં વાલિયા ખાતે આવેલ એક્સિસ બેંકના જૂના ખાતામાં જમા થાય છે। તેમના ભાઈએ વાલિયા બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કઢાવતા નિયમિત ₹1250નો હપ્તો જમા થતો હતો, પરંતુ કોઈ અન્ય વ્યક્તિ દ્વારા તે ઉપાડી લેવાતો હતો। બેંક સ્ટેટમેન્ટની તપાસમાં જાણવા મળ્યું કે કલાવતીબેનના એક્સિસ બેંક એકાઉન્ટ સાથે કોઈ અજાણ્યાએ સામે પોતાના મોબાઈલ નંબર લિંક કરાવી દીધો હતો અને તેમની જાણ બહાર એટીએમ કાર્ડ મેળવીને સતત 3 વર્ષ સુધી વિધવા સહાયની રકમ ઉપાડી લીધી હતી।